આજે બધી વાતનો ખુલાસો કરી જ નાખું છું, એટલે મારા મગજ પર જે ચિંતા છે ને એ ઓછી થઈ જાય. શું શું પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે? હા, મારા દીકરામાં શું ખોટ છે કે આ કુંજલે આવી વાત કરી? વેવાણ સાથે બધી વાત ક્લિયર કરી દઉં છું, પણ વેવાણ હજી કેમ નહીં પહોંચ્યા હોય? ક્યાં રોકાઈ ગયા હશે? હિરલબેન, હા, વેવાણ આવો, બેસો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. તમને એટલા માટે જ બોલાવ્યા છે કે મારે થોડીક વાત કરવી છે. હા, મને લાગે છે કે તમે તમારો દીકરો અને મારી દીકરીના લગ્નની વાત કરવા માટે મને બોલાવી હશે. હા, મારે એ જ વાત કરવી છે કે હવે ઘણો સમય સગાઈનો થઈ ગયો છે. હા, તમે લગ્નની તારીખ લઈ લો ને એટલે બધી તૈયારી કરવાની ખબર પડે. નહીં તો તમને એવું લાગશે કે તૈયારીમાં કચાશ રાખી દીધી. એવું તો નથી ને કે દીકરાવાળાને ઓછી તૈયારી કરવાની હોય લગ્નની, જેટલી દીકરીવાળાને કરવાની હોય. જો કે અમારે કરી આવવાની ચિંતા ન હોય, પણ અમારે બીજી બધી તો તૈયારી કરવાની હોય ને, તો તમે જલ્દીથી બ્રાહ્મણને બોલાવો અને મુહૂર્ત કઢાવી લ્યો. હિરલબેન, એક વાત પૂછું? શા માટે લગ્નની આટલી બધી ઉતાવળ કરો છો? કાંઈ નહીં વેવાણ, જો એટલા માટે તમને બોલાવ્યા હતા કે લગ્નની તારીખ લઈ લો ને તો મારા જીવને નિરાશ થઈ જાય. નહીંતર જે દેવાંગે કાંઈ નહીં, એટલે કે દેવાંગે કીધું છે કે મમ્મી ક્યારે લગ્ન ગોઠવવાના છે, તો અમે શેરવાની અને ચણિયાચોળીનું ઓર્ડર આપી આવીએ. જો હિરલબેન, મારે મારી દીકરીના લગ્ન તો કરવા જ છે, પણ તમારા દીકરા સાથે નહીં. હું આજે અહીંયા સગાઈ તોડવા આવી છું. શું? હા. સાચું કહું ને તો તમારી સાથે આ જ વાતનું ક્લિયરિફિકેશન કરવું હતું. દેવાંગે પણ મને થોડા દિવસ પહેલાં કીધું હતું કે તમારી કુંજલે આ શક પણ તોડવાની વાત કરી છે. હા, વાત જ કંઈ એવી છે. પણ શું વાત છે એ તો જણાવો. આ તો ખાલી બહાનું હતું કે લગ્નની તારીખ તમે ક્યારે લેવાના છો તો અમને તૈયારી કરવાની ખબર પડે, પણ એવું કાંઈ નહોતું. મારે તો આ જ વાત જાણવી હતી કે કુંજલે કયા કારણથી આ શક પણ તોડવાની વાત કરી મારા દેવાંગ સાથે. હું કહું, તમારા ચાંદમાં દાગ છે. ચાંદમાં દાગ? હા. મારા દેવાંગનો કંઈ વાંક જ નથી. મારો દેવાંગ તો એકદમ સીધો સાધો છે. કોઈ વ્યસન નથી, કોઈ ખરાબ મિત્રોની સંગત નથી, કે નથી જુગાર રમતો કે નથી ચોરી કરતો. હિરલબેન, દરેક માને પોતાનો દીકરો એટલો જ વાલો લાગે, ભલે એ દારૂ પીતો હોય, જુગાર રમતો હોય, ખરાબ સંગત હોય, છતાંય દરેક માને તો એનો દીકરો ચાંદ જેવો લાગે છે. પણ જ્યારે સામેની વ્યક્તિને એ ચાંદમાં દાગ દેખાય ને તો જ આવો નિર્ણય લેવો પડે. પણ એક મિનિટ, તમે ચાંદના દાગની ને આ બધી વાત ન કરો. પણ કુંજલે તો એવું કીધું હતું કે કોઈએ એને કંઈ કીધું છે વાત, અને એ જ વાતને લઈને મારા દેવાંગને ના પાડી છે. પણ કોઈની વાતમાં આવીને તમે સાચાનું ખોટું ને ખોટાનું સાચું કરશો તો કેમ મેળ આવશે? હા, એ વાત તમારી સાવ સાચી. આજે સગાઈને 3 વર્ષ થયા, ક્યારેય હું આવી વાત લઈને આવી નથી, પણ અત્યારે આવી છું તો એ વાતમાં કંઈક તો દમ હશે ને. બસ એ જ જાણવાની કોશિશ કરવાની છે કે અમારા કયા એવા સંબંધીએ તમારા દીકરીના કાનમાં એવી વાત નાખી છે કે મારો દીકરો સારો નથી. હા, તો તમારે જાણવું જ છે ને, તો જાણો. આ વાત બીજે ક્યાંયથી નહીં, પણ તમારા જ ઘરમાંથી વાત આવી છે, અને એ પણ તમારા મોટા વહુ હેતલે આ વાત કરી હતી કે જો તારે તારી જિંદગી બચાવવી હોય અને તારે બરબાદ ન થવું હોય તો મારા દિયર સાથેની સગાઈ તોડી નાખ. હું જાઉં છું સગાઈ તોડીને. હવે ક્યારેય મારા ઘરે ફોને ના કરતા ને મળવાય ના આવતા. પણ વેવાણ મારી જય વાત. શ્રી કૃષ્ણ. ભાભી, ભાભી, દેવાંગભાઈ, તમે બોલો, શું કામ હતું? તમારે આવું બધું કરવાની શું જરૂર હતી? કહેશો મને? એટલે
આવું બધું કરવાની શું જરૂર હતી એટલે તમે કહેવા શું માંગો છો એટલે એમ કે તમારે છે ને વધારે નાટક કરવાની કોઈ જરૂર નથી. આમ પણ કુંજલના મમ્મી આવ્યા હતા ઘરે, મારા સાસુ માએ ઘરે આવીને બધી સાચી વાત કરી છે. શેની વાત કરી છે? એ જ વાત કે જે આ મારું સગપણ તૂટી રહ્યું છે ને એની પાછળનું કારણ બીજું કોઈ નહીં, માત્ર ને માત્ર તમે છો. દેવાંગભાઈ, આ શું બોલો છો? તમને કઈ ભાન છે કે નહીં? તમને કઈ ભાન છે કે નહીં? આંધળા થઈ ગયા છો તમે કુંજલના પ્રેમમાં. કેમ? પોતાની માં સમાન ભાભી ઉપર આવો આરોપ નાખો છો તમે. માં સમાન ભાભી આવી હોય, માં સમાન ભાભી કે જે દેવાંગભાઈ. પોતાના દિયરનું પણ સારું ના વિચારી શકે. જુઓ, અત્યાર સુધી મેં ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી અને કરીશ પણ નહીં. અને તમારું પણ અત્યાર સુધી મેં ક્યારેય ખરાબ કર્યું છે? જવાબ આપો ને મને. હા, ક્યારે કર્યું છે? કર્યું જ છે. હા, શું કર્યું તમે? હા, મારા સાસુમાં અહીંયા આવ્યા હતા તો એ ખોટું બોલતા હશે. હા? હા હા, ઉંમરે એમને ખોટું બોલતા આવડે છે એમ બોલતા કહેવા માંગો છો ને? બોલતા હશે. હા વિશે તો મને કુંજલે પણ વાત કરી હતી. કુંજલે પણ મને મેસેજમાં કહ્યું જ હતું કે તમારા વિશે આવું બધું મને કહેનાર બીજું કોઈ નહીં, પણ તમારા ઘરમાં તમારા ભાભી જ છે. કુંજલની પણ મતી મારી ગઈ છે. કેમ? કારણ કે તમારા સાસુમાં અહીંયા આવીને આવું શું કરવા બોલતા હશે ખબર છે તમને? શું કામ? શું કામ બોલે મારા સાસુમાં અહીંયા આવીને આવું તમારા બધું? કરતાં પણ સારું ઠેકાણું મળી ગયું હશે એને, અને સગાઈ તોડવાનું કંઈકનું કંઈક બહાનું ગોતતા હશે. હવે સીધી રીતના તો કહી ના શકે કે દેવાંગ કરતાં પણ સારો છોકરો અમે અમારી કુંજલ માટે ગોતી લીધો છે. છવા દો ને ભાભી, રેવા દો ને. હા, હું છે ને મારા સાસુમાને અને કુંજલને બહુ સારી રીતે ઓળખું છું. કુંજલ તો ઓપન માઇન્ડેડ છે ને, મારી સાથે બધી વાતો શેર કરતી હતી, તો પછી મને તો ક્યારેય પણ આવી કોઈ પણ વાત ન લાગી. હા, તો તમારી સાથે બધી વાત શેર કરતી હતી ને, કાલે સવારે બીજા કોઈ સાથે પણ બધી વાતો શેર કરી શકે છે ને દેવાંગભાઈ? અને રહી વાત આ કુંજલના મમ્મીની, તો એક માં પોતાની દીકરી માટે કંઈ પણ કરી જાય છે તો આ તો ખાલી ખોટું બોલવાનો જ સવાલ છે. આ નાની વાત નથી, હું પણ જાણું છું. અને મને પણ આ આંચકો જ લાગ્યો છે કે એમણે મારું નામ આપ્યું. તમે જ વિચાર કરો ને, હું આ ઘરમાં આવીને કેટલા વર્ષ થયા છે, કોઈ દિવસ ક્યારેય આવું મેં કર્યું છે? આ ઘરનું ખરાબ થયું એવું મેં કર્યું છે? તમને રાખ્યા, આખા પરિવારને રાખ્યો, કોઈ દિવસ મારું ક્યાંય નામ નથી આવ્યું ખરાબ કામમાં. તમે જ તમારી જાતે જોઈ લો ને. અને તમારી સગાઈ તો આજકાલથી થયેલી છે, એની ઉપર તમે વિશ્વાસ કરી લીધો. વાહ દેવાંગભાઈ વાહ, હા સારી વાત થઈ હા તમારી. એવું નથી ભાભી, એવું જ છે દેવાંગભાઈ. હા તો બધી જગ્યાએથી તમારું નામ આવ્યું એટલા માટે મારી ફરજ હતી. હલકું લોહી હવાલદારનું કહેવત છે ને, એની જેમ મારું નામ આવ્યું. કારણ કે એ લોકોને આપણા મોઢે સારું થવું હોય, સગાઈ તોડવા માટે બીજું કોઈ બહાનું ન આપી શકે, એટલે એમણે આપણા જ ઘરમાં હોળી કરી. એને ખબર હતી કે દેવાંગ મારી કુંજલના પ્રેમમાં ગાંડો છે. હું એને આ વાત કહીશ ને તો માની જ લેશે. અને એણે જે પ્લાનિંગ કર્યો હતો ને એ તમે સાચો જ કરી દીધો. તમે એમની વાત માની ગયા, એમની વાતોમાં આવી ગયા. નહીં ભાભી નહીં, હું શું કામ ને એ લોકોની વાતોમાં આવું? આમ પણ આ ભૂલ તો મારી જ કહેવાય ને કે મેં એ લોકોની વાતો સાંભળી. મને નહોતો ખ્યાલ કે એ લોકો આટલી નીચી કક્ષા સુધી આવી રીતના આપણને લોકોને બદનામ કરી શકે. હા, અરે આપણા જ ઘરમાં આવીને તમારા વિશે અનાપશના બોલીને ગયા છે. તમે સાંભળી લીધું ને દેવાંગભાઈ? ભાભી, તમારાથી સંભળાઈ પણ ગયું. અરે અને તમે અહીંયા આવીને મને સંભળાવી પણ દીધું. અને હવે તમે એમ કહો છો કે આપણા જ ઘરમાં અનાપ શનાપ બોલીને ગયા છે. વાંક એ લોકોનો નથી, એને તો જે કરવું હતું ને એ કરી દીધું. વાંક તો આપણો છે કે આપણે કોકની વાતોમાં આવીને પોતાના ઉપર વિશ્વાસ કરવાનું જ ભૂલી ગયા. સોરી ભાભી, ભૂલ થઈ ગઈ મારી. ના ના, છવા દો ને દેવાંગભાઈ. હા, સોરી કહીને કંઈ ફાયદો નથી. કુંજલ જો તમારી સાથે રહેવા ન માગતી હોય ને તો આ સંબંધમાં કોઈ જબરદસ્તી કરવાની કંઈ જરૂર નથી. એ સગાઈ તોડવા માંગે છે, તમે પણ તોડી નાખો ને. કાલ સવારે તમે એના પરિવાર ઉપર આંગળી ઉઠાવી હોય તો એ શું સહન કરી લે? નહીં. હા, તો પછી એમણે પણ તમારા પરિવાર ઉપર આંગળી ઉઠાવી છે, તમે સહન કરી લેશો? સાચી વાત છે તમારી. આવી રીતના એણે તો આપણું નાક કપાવ્યું છે, પણ તમે ચિંતા નહીં કરતા. હું આજે સાંજે મોટા ભાઈ આવે ને એટલે એને મળું છું. આપણે બધા મોટા ભાઈની સાથે બેસીને જ બધી વાતચીત કરી લઈએ કે આગળ આ લોકોનું શું કરવું છે અને શું નહીં. બેટા કુંજલ,
કેમ એટલી બધી ઉદાસ છે? શું કરું બા, તમને તો ખબર છે ને, આ થોડાક જ દિવસમાં હતું નહોતું એવો ખેલ થઈ ગયો આપણે યારે. હા, પણ બેટા હંમેશા એક વાતને યાદ રાખજે, જીવનમાં જે થયું એ સારા માટે થયું, જે થાય છે એ સારા માટે થાય છે, અને જે થશે એ પણ સારા માટે જ થશે. આ તો સારું થયું ને કે હજી તો લગ્ન નથી થયા અને આપણને બધી વાતની ખબર પડી ગઈ. કદાચ લગ્ન પછી આ બધી વાતો બહાર આવત તો તારી જિંદગી તો બરબાદ થઈ જાત ને. તમારી વાત સાચી છે બા, પણ આટલા વર્ષ 3 થી 4 વર્ષનો સંબંધ હતો અને હમણાં તો થોડાક સમયમાં લગ્નય થવાના હતા, તો પછી એ બધું ભૂલવું કાંઈ આસાન થોડું છે. અને મારું મન તો હજી નથી માનતું કે દેવાંગ આ રીતના હોઈ શકે. મેં એની હારે વાત કરી સગાઈ તોડવાની, ત્યારે મારું મન જ જાણે છે કે મેં મારા દિલ ઉપર પથ્થર મૂકીને એના હારે કઈ રીતે વાત કરી. હા બેટા, તારી વાત તો સાચી છે. એવું કહેવાય છે કે પહેલી નોકરી અને પહેલો પ્રેમ જિંદગીમાં ક્યારેય ભૂલાતો નથી. અને તારી સાથે આવું બન્યું. અરે હું તને એમ કહું છું કે હું પણ કેટલી ખુશ હતી, કેટલી રાજી હતી કે મારી દીકરી એકદમ સારા ઘરે જાય છે અને મારો જમાઈ તો દેવ જેવો છે. પણ ખબર ક્યાં હતી કે આવું બધું થઈ જશે. અને એક વાત કહું, તારા જેઠાણીએ જે કીધું ને એ પણ સાચું જ હશે. કારણ કે બાકી કયું ઘર એવું હોય કે જ્યાં જેઠાણી દેરાણીનું ઘર ભાંગવા તૈયાર થઈ જાય, અથવા તો એના દિયરને હેરાન કરવા માટે તૈયાર થઈ જાય? એ બધી વાતની તો મને નથી ખબર બા, પણ મને દેવાંગના આંખમાં મારી માટે સાચો પ્રેમ દેખાય છે. બીજી બધી વસ્તુને મને કાંઈ ખબર નથી, પણ બસ મારું મન માનવા તૈયાર જ નથી થતું કે દેવાંગ આ રીતના હોઈ શકે અને એ મારી હારે કાંઈ ખોટું કરી શકે. અને કહેવાય છે ને કે હસતા લોકોને હસતા અને 2 જણા જે ખુશ રહેતા હોય ને સાથે, એને લોકોની જલ્દી નજર લાગી જાય. બસ અમારા સંબંધમાં પણ એ જ થયું ને. ના ના, એક વાત કહું, તું દેવાંગને સાચો પ્રેમ કરતી હતી ને, એટલે જ એ કાચનો ટુકડો તને હીરો લાગતો હતો. પણ આખરે તો એ કાચનો ટુકડો જ નીકળ્યો ને. એની ચમક તો સૂરજના મળતા કિરણથી હતી, સાચી ચમક નહોતી બેટા. પણ બા, મેં જિંદગીમાં કોઈનું હું બગાડ્યું કે મારી હારે આટલું મોટું થયું? શ્રવણે ક્યાં કોઈનું બગાડ્યું હતું? તો એ મા બાપ ગુમાવ્યા ને. અને દશરથ રાજા, એણે પણ હંમેશા સારા કામ કર્યા હતા, છતાંય પુત્રના વિયોગમાં એણે પ્રાણ ગુમાવ્યો ને. બેટા, આ જમાનામાં ને આ સમયમાં ક્યારે શું થઈ જાય ને કાંઈ નક્કી ન કહેવાય. પણ મને એટલી ખબર પડે કે આ તો આગ લાગ્યા પહેલાં જ આપણને ખોદેલો કૂવો મળી ગયો, નહીં તો શું કરત આપણે. સાચી વાત છે બા, જિંદગી ક્યારે કયો વળાંક લઈ લે ને એ કોઈને ખબર જ નથી પડતી. કાલ સુધી હસતા રમતા હતા અને આજે તો વિખૂટા પડી ગયા. એકબીજાને જોવા માટે પણ તરસવા પડે. હા, ઘર વિખાઈ ગયું, તારી જિંદગી વિખાઈ ગઈ. અને એવું કહેવાય છે, દુઃખના ઓસડ દાડા. જેમ સમય જશે ને એમ આને ખરાબ સપનું સમજીને તું ભૂલી જઈશ. અને તારા નસીબમાં જો સારો છોકરો લખ્યો હશે ને તો એની મેળે સામે આવશે, ત્યારે તું દેવાંગને ભૂલી જઈશ. બા, મને નથી લાગતું કે હું મારી જીવનમાં હવે બીજા કોઈ છોકરાને અપનાવી શકીશ. એવું લાગે, એવું જ લાગે. એક વખત આપણે દાજ્યા હોઈએ ને એટલે આપણને એવું જ લાગે કે હવે એક તણખલું પણ આપણને દજાડી જશે. પણ એવું નથી હોતું, એ આપણો ભ્રમ હોય છે. હવે તું આરામ કર, હું રસોઈ બનાવું. ઘરનો મોટો દીકરો છે, પણ એને ખબર નથી પડતી કે ઘરમાં શું સમસ્યા ચાલી રહી છે. ફોન કરીને બોલાવી લીધો છે, પણ ખબર નહીં એની ગાડી ક્યાં અટકી હશે. માં ભલે ને રાહ જોવે, દીકરાને શું ફરક પડે?
એક આ ખબર નહીં હું વાંધો હશે કે મારા દીકરાની સગાઈ તોડાવી નાખી. એટલું તો શું વેર હશે એને? મમ્મી આમ અચાનક મને કેમ બોલાવ્યો? તમને ખબર છે અત્યારે કેવી સારી નોકરી મને મળી છે અને આવતા મહિનામાં છે ને મારો પગાર વધારવાના છે. તો હું તને અચાનક અહીંયા બોલાવ્યો છે તો આ નોકરી પરથી કાઢી મૂકશે? નક્કી ન કહેવાય. એ કંપની એવી છે હાલતા હાલતા કરે. ખબર છે કે નોકરી માટે વલખા મારે છે એટલે શેઠિયા હો તેને રાહ જોઈને બેઠા હોય છે કે કોઈ એમ્પ્લોય આડું ફાટે એટલે બીજાને તરત લઈ લઈ. હા બોલો અત્યારે મને હું કામ બોલાવ્યો એનો જવાબ આપો ને પહેલા. તારી ઘરવાળી આ ઘરમાં શું કરવાનું માંડ્યું છે એ મને કહીશ? બસ આમ તો કયો કે મારી વહુ નહીં મારી દીકરી છે. હવે એમથી ક્યારેક ખારું શાક થઈ જાય છે તો પછી ખોટા ઝઘડા ન કરવાના હોય. જો બેટા હા ખારું શાક થઈ જાય ને તેને ફેંકી અને બીજું પણ બનાવી લેવાય પણ કોઈકના જીવનમાં ખારાશ પેદા કરવી ને એ બહુ અઘરી છે અને એ ક્યારે સારી નથી થતી. કોઈકના જીવનમાં ખારાશ એટલે હું કાંઈ સમજો નહીં. તમે શું કહેવા માંગો છો? ઈ જ કે તારી બાયડીને બળતરા થાય છે કે મારા દીકરાની સારી એવી વહુ આવે છે એટલે કે દેવાંગની. કુંજલમાં શું ખામી છે? અરે કાંઈ ખામી નથી પણ તમે આવી રીતે કેમ બોલો છો? તો શું કરું અશોક? તું ત્યાં નોકરીમાં ધ્યાન આપે છે પણ ઘરમાં ધ્યાન નથી આપતો. એનું કારણ એ જ છે કે તારી બાયડી મનમાં આવે એમ કરે છે. એના મનમાં શું ઝેર કોકે રેડી દીધું છે કે એના મનમાં શું વેર પેદા થઈ ગયું છે કે આપણા દેવાંગની સગાઈ તોડવા ઊભી થાય છે. કુંજલને જઈને કહી આવી છે કે મારો દેર સારો નથી, તું એની સાથે લગ્ન ન કર. બસ કરો મમ્મી. શું બસ કરું? હેતલ કોઈ દિવસ આવું કામ કરે જ નહીં. એટલે હું જુઠ્ઠું બોલું છું? હા હું નો આ વાત સાચી માનું કારણ કે દેવાંગને તો એ નાનો ભાઈ માને છે. સમજ્યા તમે? અને પારકા ઈ પારકા જ રે. પારકી દીકરીને લાવો ને એટલે પારકા વિચાર હોય. તમે યાદ કરો તમને જ્યારે તાવ આવે ત્યારે 10 દિવસ ખાટલે રહેવું પડે ને તો આ હેતલ રહે છે તો પછી આવું હું કામ ઈ કરે? કદાચ કઈ લાલચ હોય કે મારા દેરના લગ્ન ન કરવા અને પ્રોપર્ટી બધી એના નામની કરી નાખી. જો એની ઘરવાળી આવે અને લગ્ન થાય અને છોકરા થાય તો પછી એના ભાગમાં જાય પ્રોપર્ટી. નહીં. હા અમારો ઉપરનો બેડરૂમ બહુ મસ્ત છે ને તો એણે મને શું કીધું ખબર? દેવાંગભાઈના લગ્ન આવે ને એટલે નીચે એવો જ બેડરૂમ બનાવી દેવાનો છે. હાથીના દાંત હોય બતાવવાના ને ચાવવાના બે અલગ હોય છે. હેતલના મનમાં કાંઈક તો છે જ કે કુંજલને જઈને બધું કહી આવી છે અને તારા ભાઈ વિશે ખોટી વાત એના કાનમાં નાખી છે. પણ તો આ વાત મને હાસી કેમ નથી લાગતી? તને ન લાગે ને કેમ કે તારી બાયડી છે. બાયડી છે એ વાત સાચી છે પણ પહેલા તો હું વ્યક્તિ જોઉં કે જે વ્યક્તિએ કોઈ દિવસ ઘરમાં ઝઘડો ન કર્યો હોય, કોઈ દિવસ મોટા અવાજે બોલી ના હોય, એ વ્યક્તિ આવું કામ કરી શકે. પણ અશોક તું ઈ તો કે ઈ તો વાત નો સ્વીકારતો કાંઈ નહીં પણ એટલું તો કે હું મારી બાયડી સાથે વાત કરીશ અને જાણવાની કોશિશ કરીશ કે એણે આવું કેમ કર્યું ને મારી મમ્મી કેમ આવું કહે છે અને તું એનું ઉપરાણું લઈને બધી એના ફેવરમાં બોલે છે. તો ખરેખર આ એણે જ વાત કરી છે. તો તને શું લાગે છે કે તારી મમ્મી ખોટું બોલે છે? લોહી ઉકાળા થાય છે. કેટલી સારી એવી છોકરી છે, શું ખામી છે? સંસ્કારી છે અને આ ઘરમાં આવશે ને તો આ ઘરને ઉજળું બનાવશે. તો હું અત્યારે જ એની પાસે જ આવું છું. તમે ચિંતા ના કરો.